અબુધાબીમાં પહેલું હિન્દુ મંદિર બનીને તૈયાર. મંદિરને લઈને હરિભક્તોમાં અનેરો ઉત્સાહ છે. ગઢડાથી 7 થી વધુ હરિભક્તો અબુધાબી જવા રવાના થઈ ચૂક્યા છે. બોટાદ એપીએમસી ચેરમેન સહિત હરિભક્તો અબુધાબી પહોંચશે. પીએમ મોદી અને બીએપીએસે સનાતનને નવી ઓળખ આપી છે તેવું એક હરિભક્ત દ્વારા કહેવામાં આવ્યું છે. અરબ દેશમાં સનાતની મંદિરનું નિર્માણ તે ગૌરવવંતી ક્ષણ છે. બીએપીએસ સંસ્થાનું મંદિર યુએઈનું સૌથી મોટું મંદિર હશે. વિદેશમાં પણ હવે હિન્દુત્વ અને સનાતનનો ડંકો વાગી રહ્યો છે. અબુધાબીમાં પહેલું એવું મંદિર હિન્દુ મંદિર બીએપીએસ સંપ્રદાય થકી બનાવવામાં આવ્યું છે કે સનાતનની જે સંપ્રદાયની વ્યવસ્થા છે તેને ઊભી કરશે. અને જ્યારે આવડું મોટું બીએપીએસનું મંદિર બનતું હોય ત્યારે ગઢડાથી કેટલાક મહાનુભાવો છે આજે ફ્લાઇટમાં અબુધાબી જઈ રહ્યા છે. તેમની સાથે આપણે વાત કરીએ. પહેલા આપનું નામ અને પરિચય અને કેવી રીતે જુઓ છો કે બીએપીએસનું એક સૌથી મોટું સનાતનની જ્યાં વાત થતી હોય ત્યારે વિશ્વમાં પણ ડંકો વાગી રહ્યો છે. અમારી આ ટીમ બધા ગઢપુરના પોલિટિકલી અલગ અલગ ક્ષેત્રના આગેવાનો છે, ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા. ગઢપુર અમારે ભગવાન સ્વામીની કર્મભૂમિ રહી છે અને બીએપીએસનું ત્યાં પણ એક સારામાં સારો સરસ આયોજનપૂર્વકનો આ કાર્યક્રમ અત્યારે જે મુસ્લિમ કન્ટ્રીની અંદર જે આવું મોટું આયોજન કરવું બહુ લાજવાબ ગણાય. વૈશ્વિક લેવલે જ્યારે સનાતન ધર્મની વાત આવતી હોય અને આજે આપણે સનાતનીનો ક્રેઝ ચાલી રહ્યો છે આ 2024 અયોધ્યા મંદિર પછી, ત્યારે એક બહુ મોટું પગલું છે કે અબુધાબી જેવામાં એક બીએપીએસ દ્વારા એક ભવ્ય મંદિરનું અક્ષરધામ નિર્માણ થઈ રહ્યું છે. માનનીય નરેન્દ્રભાઈના હસ્તે એમનું પ્રતિષ્ઠા થઈ રહી છે. ત્યારે 156 દેશોમાં સનાતનીઓ માટે એક ગૌરવપૂર્ણ કાર્યક્રમ બીએપીએસ દ્વારા થઈ રહ્યો છે. એટલે અમારી ટીમ પણ એ સારા એવા કાર્યક્રમમાં સાક્ષી બનવા જઈ રહી છે. એટલે અમને પણ આનંદ છે. આપનું નામ અને આપનો પરિચય. ભોળાભાઈ રબારી, બોટાદ ડેરીના ચેરમેન. આજે બીએપીએસ દ્વારા જે અબુધાબીની અંદર સ્વામિનારાયણ ભગવાનનું મંદિરની પ્રતિષ્ઠાની અંદર અમે બધા ગઢડાના અને સ્વામિનારાયણ ભગવાન હંમેશા ગઢપુરની અંદર એમને 28 વર્ષ સુધી ગઢપુરમાં એમનો વાસ કર્યો અને જ્યારે એમનું મંદિરનું ત્યાં નિર્માણ થઈ રહ્યું હોય અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યાં પધારવાના હોય એટલે ખૂબ જ હિન્દુ સમાજ માટે, સનાતન માટે ગૌરવની બાબત છે. આપ શું કહેશો? આપનું નામ અને પરિચય અને કેટલી ગૌરવભરી ક્ષણ કહેવાય કે અરબી કન્ટ્રીની અંદર સનાતનનું મંદિર છે. આજે મારું નામ સુરેશભાઈ શંભુભાઈ ગોધાણી છે. મારું રહેવાનું ગઢડા છે અને ગઢડા એ સ્વામિનારાયણ ધર્મનું ગામ છે. સ્વામિનારાયણ 29 વર્ષ રહી અને સ્વામિનારાયણ ધર્મની સ્થાપના ગઢપુરમાંથી જ્યારે થઈ છે ત્યારે મને બહુ ગર્વ છે કે આજે અબુધાબીમાં જે મુસ્લિમ કન્ટ્રી છે ત્યાં હિન્દુઓનું મંદિર જ્યારે થઈ રહ્યું છે, સનાતની મંદિર બની રહ્યું છે અને એ મંદિરની 14મીએ પ્રાણ પ્રતિષ્ઠા છે, મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આ પ્રતિષ્ઠા છે અને એમાં જવાનો જ્યારે અમને મોકો મળ્યો છે એટલે અમને ખૂબ આનંદ છે, ખૂબ ઉત્સાહ છે. અને સાથે સાથે હું ગઢડાનો છું, ગઢડા મારું છે એવું સ્વામિનારાયણ ભગવાને જ્યારે કહ્યું છે અને ગઢડામાં સ્વામિનારાયણ ધર્મની ઉત્પત્તિ થઈ એટલે કે ઉદ્ભવ સ્થાન છે અને એ મંદિર જ્યારે ત્યાં બની રહ્યું છે એના સ્વામી બીએપીએસ મંદિરના સંતો દ્વારા જ્યારે બની રહ્યું છે ત્યારે મને ખૂબ આનંદ છે, ખૂબ લાગણી છે. સાહેબ, આપ શું કહેશો? આપનું નામ અને આપનો પરિચય અને કેટલી ગૌરવભરી ક્ષણ કહેવાય? મારું નામ મનહરભાઈ માતરિયા છે, બોટાદ એપીએમસીના ચેરમેનની જવાબદારી છે. આજે એમાં અબુધાબીમાં તારીખ 14મીએ માનનીય નરેન્દ્રભાઈ ત્યાં બીએપીએસ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે આવી રહ્યા છે ત્યારે અમારે માટે બોટાદ જિલ્લા માટે અને બોટાદ જિલ્લાના હરિભક્તો માટે બહુ સારી લાગણી છે. આપનું નામ, આપનો પરિચય અને કેટલી ગૌરવભરી ક્ષણ, કારણ કે જ્યાં આજે રામલલ્લાની વાત હોય તો રામલલ્લાનું બિરાજમાન અયોધ્યામાં થયું છે ને એથી વિશેષ હવે અરબી કન્ટ્રીમાં પશ્ચિમ એશિયાનું કદાચ સૌથી મોટું સનાતનનું મંદિર ત્યાં બનવા જાય. મારું નામ વનરાજસિંહ કાળુભાઈ ડાભી છે. હું જિલ્લા સહકારી સંઘનો ચેરમેન છું અને ગઢપુરના વતની છીએ. આજે જ્યારે અયોધ્યાની અંદર રામલલ્લાનું મંદિરની સ્થાપના થઈ અને રામલલ્લા ત્યાં બિરાજ્યા છે અને હવે અબુધાબીની અંદર સમગ્ર હિન્દુ સમાજ માટે ગૌરવની ક્ષણ કહી શકાય એવું જ્યારે મંદિર બની રહ્યું છે ત્યારે અમારા સૌ વિસ્તારના સૌ લોકોમાં એક ઉત્સાહનો માહોલ છે અને જે રામચંદ્ર ભગવાનની જે સ્થાપનાનું જે કાર્યક્રમ થયો એવી જ રીતે નરેન્દ્રભાઈ પાછા ત્યાં પધારવાના છે તો અમારા સૌ માટે ગૌરવની ક્ષણ બની રહી છે. એટલે મેં ઉત્સાહભેર તમામ કાર્યકર્તાઓ, આગેવાન મિત્રો એમના આમંત્રણને માન આપી અને અમે ગઢપુરથી ત્યાં જવા રવાના થઈએ છીએ.
એ જ આનંદ છે, હરિભક્તોમાં ખાસ કરીને આનંદ છે, કારણ કે બીએપીએસ એક વૈશ્વિક લેવલે સનાતન ધર્મની પ્રતિષ્ઠા થઈ રહી છે અને એનું જ ક્યાંક કારણ રહ્યું છે કે આવડું મોટું મંદિર છે, એનું પણ જે પ્રાણ પ્રતિષ્ઠા છે અને ઉદ્ઘાટન છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થકી કરવાના છે. 14 ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન થવાનું છે અને એને લઈને જ અહીંયાના જે હરિભક્તો છે એ પણ અબુધાબી જઈ રહ્યા છે. કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે હું મંકરાવાલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.